મિત્રો કેમ છો? મજામાં? હા, હવે ફરી પાછું આપણે એક નવો ટોપિક લઈએ છીએ, કંપનીની સ્થાપના વિધિ. હવે જો બધાનું સ્વપ્ન હોય કે આપણે મોટા થઈ, બરાબર છે, આપણે મોટા થઈએ અને મુકેશ અંબાણી બનીએ. મારું બી સ્વપ્ન ખરું, તમારે એકલા નહીં, બધાનું સ્વપ્ન હોય કે ભારતના ધનિકોની યાદીમાં આપણો નંબર આવવો જોઈએ. હા, તો કે એના માટે આપણે કંપની બનાવવી પડે મિત્રો. એટલે જો હવે કંપની બનાવવી હોય તો કંપનીની સ્થાપના વિધિ તો આપણને ખબર હોવી જોઈએ ને મિત્રો, હા કે નહીં? હા, તો કંપનીની સ્થાપના વિધિ અત્યારે હાલ તમને જણાવું છું, તમે પણ કંપનીની સ્થાપના કરી શકો મિત્રો. બરાબર, એ પ્રકારે સરળતાથી આપણે કંપનીની સ્થાપના કરી શકાય હેતુથી આપણે અહીંયા આગળ તમને કંપનીની સ્થાપના વિધિ જણાવું છું. કંપનીની સ્થાપના વિધિના મુખ્ય કેટલા 2 તબક્કા છે મિત્રો. કેટલા તબક્કા? 2 તબક્કામાંથી પસાર થવું પડે. એ તબક્કો બરોબર છે. આ તબક્કાને શું કહેવાય? પ્રવર્તનનો તબક્કો. બીજા શબ્દમાં શું કહેવાય? નોંધણી પૂર્વેનો તબક્કો. બીજો તબક્કો કયો છે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરોબર, કયો? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ 2 તબક્કામાંથી આપણે પસાર થવું પડે મિત્રો. બરોબર છે. ચલો, સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ પ્રવર્તનનો તબક્કો. બરોબર છે. તો પ્રવર્તનના તબક્કાની અંદરથી કેટલા? તો કે પહેલાં કંપનીના પ્રવર્તનનો વિચાર, એટલે કંપનીની સ્થાપનાનો વિચાર આવે. પહેલાં શું આવે આપણને? કંપનીની સ્થાપવાનો વિચાર આવે. બરોબર, હા કે નહીં? હા. એટલે સૌથી પહેલાં આપણને છે ને કંપનીની સ્થાપનાનો વિચાર આવે ને, એટલે કંપનીની સ્થાપના વિધિ આપણે, બરોબર, એમાં કેટલા ટોપિક છે? 2 ટોપિક છે. એક પ્રવર્તનનો તબક્કો અને બીજો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. યસ. હવે પ્રવર્તનના તબક્કાની અંદર કઈ કઈ બાબતો છે? તો ચલો એ જોઈ લઈએ. બરોબર, પ્રવર્તનના તબક્કામાં કઈ કઈ બાબતો છે? તો કે પ્રવર્તનના તબક્કામાં મુખ્ય 4 મુદ્દા છે. પહેલો કયો? તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર. બરોબર, પછી પ્રાથમિક, આ 2 અલગ અલગ ટોપિક છે પણ આમાં કમ્બાઈન આપે છે. પ્રાથમિક તપાસ. ત્રીજો ટોપિક આવે વિગતવાર ચકાસણી. ચોથો ટોપિક આવે સાધનોનું એકત્રીકરણ, એટલે સાધન સામગ્રી એકઠી કરવી. અને 5મો ટોપિક આવે નાણાંની વ્યવસ્થા. મિત્રો આમ 4 છે ને આ 5 છે. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી 2 ભેગું આપ્યું છે. આપણે અલગ અલગ લખી શકીએ છીએ, કે વાંધો આવે નહીં મિત્રો. તો આપણે સૌથી પહેલાં એ ટોપિક આપણે સમજી લઈએ, એ વિચારી લઈએ. બરાબર, પ્રવર્તન શું છે ત્યાંથી શરૂઆત કરી નાખીએ. હવે જુઓ મિત્રો, પહેલો છે પ્રવર્તન. બરોબર છે. પ્રવર્તન, વોટ ઇઝ મિનિંગ ઓફ પ્રમોશન? પ્રમોશન ઇન ધ સેન્સ પ્રવર્તન. પ્રવર્તન મતલબ પ્રમોશન. હવે જો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. આ ખાસ યાદ રાખો છું, કંપનીની અસ્તિત્વ, કંપની આપણે બનાવવી છે. વિચાર આવ્યો? હા કે નહીં? વિચાર આવ્યો ને મગજમાં? એટલે એ વિચાર અને એના માટેની જે પણ તૈયારી કરીએ એટલે પૂર્વ તૈયારી. બરોબર છે. એટલે પૂર્વ તૈયારી એટલે શું કહેવાય? પ્રવર્તન. એટલે અહીંયા આગળ કહી શકીએ કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને પૂર્વ તૈયારી મતલબ પ્રવર્તન, મતલબ પ્રમોશન. હવે બીજી વસ્તુ વાત કરી આગળ, એનાથી આગળ જે વ્યક્તિના મનમાં પ્રવર્તનના વિચાર આવે એને પ્રમોટર્સ કહેવાય. શું? જે વ્યક્તિના મનમાં વિચાર આવે, શેના વિચાર આવે? પ્રવર્તનના વિચાર આવે. એટલે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક, પ્રમોટર્સ કહે છે. પ્રવર્તનનો જે વિચાર આવ્યો ને એટલે પ્રવર્તન, એટલે કંપનીના પ્રવર્તનના વિચાર આવ્યો હોય, એનો અમલ કરવામાં આવે. અમલ કરવામાં આવે ને એને શું કહેવાય? પ્રવર્તક કહેવાય. શું કહેવાય? પ્રવર્તક, પ્રમોટર્સ. એટલે આપણે પોતે આપણા મગજમાં એક વસ્તુનો વિચાર આવ્યો કે આપણે કંપની બનાવીએ, તો આપણે જે કંપની બનાવવાનો આપણને જે વિચાર આવે છે,
બરાબર છે, અને એના માટેની આપણે જે પણ તૈયારી કરીએ છીએ એ પ્રવર્તન કહેવાય. અને એ વિચાર આપણે કરીએ છીએ, એની તૈયારી આપણે કરીએ છીએ, મતલબ આપણે પોતે કોણ કહેવાય? પ્રમોટર્સ કહેવાય. ક્લિયર? સમજ પડી ગઈ? ઓકે. હા, તો કે જ્યારે બી આપણે પ્રવર્તન હોય તો પ્રવર્તનની અંદર આપણે અલગ અલગ મુદ્દાઓમાંથી પસાર થવું પડે. તો ચલો, એમાં પહેલો મુદ્દો કયો છે? તો પહેલો મુદ્દો કંપનીના પ્રવર્તનનો વિચાર. એનું બીજું નામ છે કંપનીની સ્થાપનાનો વિચાર. બરોબર? ચલો, પહેલો મુદ્દો કયો આવ્યો? હા, બોલો મિત્રો. હા, બોલો. ફેનિલ બોલો, ધ્રુમિલ બોલો. ચલો, યસ, રાઈટ. કયો વિચાર? કંપનીના પ્રવર્તનનો વિચાર. ઓકે. હવે જુઓ, જે વ્યક્તિને કંપનીના એટલે જો કંપનીના પ્રવર્તનનો વિચાર કંપનીના મગજમાં ઉદ્ભવે. મગજમાં જ વિચાર આવે ને, કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નહીં, બરાબર, મૂકવા, નવી વસ્તુ બજારમાં મૂકવી, કંપનીની સ્થાપનાનો વિચાર કરે, એટલે આ બધું વિચાર કરે ને, બરાબર છે. આપણે બધું વિચારીએ એટલે એવું શું કહેવાય? પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બીજા શબ્દોમાં એવું કહી શકાય, પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર્સ. પ્રવર્તન, આપણને વિચાર આવ્યો. ક્યાં વિચાર આવે? મગજમાં વિચાર આવે. એટલે પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. શું કહેવાય? આ યાદ રાખજો, પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. કેમ? તો કે કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે. શું આવે છે? કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે. એટલે માટે શું કહેવાય? પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર્સ. ક્લિયર ને? ઓકે. બીજા શબ્દોમાં બી કહી શકાય, કંપની ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર્સ. કંપનીનો વિચાર આવે ને એટલા માટે. ક્લિયર? ઓકે, રાઈટ. એના પછીનો આપણે સેકન્ડ પોઈન્ટ ભણીએ છીએ, બરોબર. પ્રાથમિક, બરોબર. પછી આવે વિગતવાર ચકાસણી. એટલે પ્રાથમિક તપાસ આવે અને પછી આવે વિગતવાર ચકાસણી. પણ આપણે બે ભેગા ટોપિક આપ્યા છે તો બે ભેગા લઈએ, અધરવાઇઝ આપણે અલગ અલગ પણ ટોપિક આપણે લઈ શકીએ છીએ મિત્રો. હવે જો, સૌથી પહેલાં શું આવે? આપણને વિચાર આવે ને, તો એ વિચારને રિલેટેડ આપણે પ્રાથમિક તપાસ કરીએ. બરાબર છે? એટલે પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે એના અમલની દિશામાં આગળ વધવાનું કામ કરે. એટલે એને જે જરૂર લાગે કે એમાં શું વસ્તુની જરૂર પડશે, કેટલા પ્રમાણમાં જોઈશે, એટલે એમાં એક પ્રકારની ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. બરાબર? અમલીકરણની દિશામાં શું કરે? ધંધાકીય વ્યવહારની શું કરે? ચકાસણી કરે. ધંધાકીય વ્યવહારની ચકાસણી કરે ને, બરાબર, એટલે શું આવે? તો કે ધંધા માટે કંપનીની સ્થાપના એટલે સ્થાન પસંદગી, નફાકારકતાની પણ તપાસ કરે છે. બરાબર? એટલે પ્રાથમિક તપાસની અંદર આ બધી બાબતો જોઈએ કે ભાઈ આમાં નફો કેટલો મળી શકે, કઈ જગ્યાએ આપણે, કયા સ્થાને આપણે ધંધો કરી શકાય, બરાબર, એ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવામાં આવે છે. હવે પ્રાથમિક તપાસ પૂરી થાય ને પછી આપણે ડીપમાં તપાસ કરીએ. એટલે એને શું કહેવાય? વિગતવાર ચકાસણી કરીએ. વિગતવાર ચકાસણીમાં શું આવે? એની તપાસ થાય. વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને. કે વિશ્લેષણાત્મક એટલે વિશ્લેષણાત્મક મતલબ શું? કે ડીપમાં એનો અભ્યાસ કરવો પડે. તો આપણે જે વસ્તુની કંપની બનાવવા જઈ રહ્યા છીએ તેમાં મૂડી કેટલી જોઈશે, કાચો માલ કેટલો જોઈશે, કાચો માલ ક્યાંથી મંગાવવામાં આવશે, વસ્તુની માંગ કેટલી રહેશે, સાધન સામગ્રી કેટલી જરૂર પડશે, વાહન વ્યવહારની સુવિધા કેટલા પ્રમાણમાં જોઈશે, વગેરે બધી જાણકારી મેળવી પડે મિત્રો. આ એવું ખાઈ નથી લીધું, ચલો ભાઈ આ ખાવાનું ખાઈ લીધું એટલે કંપનીની સ્થાપના થઈ. અરે કંપનીની સ્થાપના કરવી ને એટલે એવું કહી શકાય મિત્રો, બરોબર, એ લોઢાણા ચણા ચાવા બરાબર ઘણી ધીરજ અને કુની રાખવી પડે કંપનીની સ્થાપના કરવા માટે. એટલા જ માટે કોઈ પણ ધંધાની સ્થાપના કરવા માટે વિચાર આવે ને, વિચાર કર્યા પછી વિગતવાર ચકાસણી કરીએ ને એટલે એમાં મૂડી આવે, કાચો માલ આવે, સાધન સામગ્રી આવે, બધી જ વિગતો વિગતવાર તપાસ કરવી પડે. આ બધી જ વિગતવાર ચકાસણી કરીએ ને પછી આપણને અંદાજ આવે કે સારું
ચલો હવે આ માટે આ ધંધા માટે આપણે મગજથી એકદમ ક્લિયર છીએ. ક્લિયર? સમજ પડી? હા કે નહીં? હા. હવે જેવા ક્લિયર છે એવું મગજમાં આવે ને પછી એના પછીનો નવો ટોપિક આવે છે. કયો ટોપિક છે એ? સાધનોનું એકત્રીકરણ. બરોબર? શું આવે? સાધનોનું એકત્રીકરણ અથવા સાધનો એકઠા કરવા. હવે આપણને ખબર છે કે આપણે ધંધો શરૂ કરવો છે તો એમાં સાધનો કયા કયા જોઈએ? બરોબર? તો પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે શું કરવું પડે? તો કે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે અને સાધન સામગ્રી પણ એકઠી કરવી પડે. બધા અલગ અલગ જગ્યાએથી આપણે મેળવવા પડે ને, ભેગું કરવું પડે ને, એ એકત્રીકરણ થયું. અલગ અલગ સાધનોની જરૂર પડે, અલગ અલગ કાચા માલની જરૂર પડે, યંત્રોની જરૂર પડે, અલગ અલગ પ્રકારની સેવાઓની જરૂર પડે. તો બધા જ માટે શું કરવામાં આવે છે? કંપની શું કરે મિત્રો? કરાર કરે. કરાર કરે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ પ્રકારની આટલી જરૂર પડશે. એટલે કરાર થઈ ગયા એટલે સાધનોનું એકત્રીકરણ થઈ ગયું, સાધનો એકઠા થઈ ગયા. હવે સાધનો એકઠા થયા પછી આપણે શું કરીએ છીએ? નાણાકીય વ્યવસ્થા કરીએ. શું કરીએ મિત્રો? નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા કઈ રીતે? તો નાણાકીય વ્યવસ્થા, તો નાણાકીય વ્યવસ્થા એટલે જુઓ, સાધનો પછી મિલકતોનું એકત્રીકરણ કરવું, મૂડી ક્યાંથી કેવી રીતે કેટલા પ્રમાણમાં મેળવવી તેનો વિચાર કરવો પડે. અને નવી સ્થાપિત કંપની શેર દ્વારા પણ મૂડી એકઠી કરી શકે છે. આપણે શેર દ્વારા પણ આપણે મૂડી એકઠી કરી શકીએ મિત્રો. બરોબર છે? એટલે અહીંયા આગળ આપણે પ્રવર્તનનો તબક્કો આખો ટોપિક પૂરો કર્યો મિત્રો. પ્રવર્તનનો તબક્કો. હા, પરીક્ષામાં 3 માર્કનો બી પ્રવર્તનનો તબક્કો પૂછાય તો એમાં પ્રવર્તનનો તબક્કો એટલે નોંધણી પૂર્વેનો તબક્કો. એટલે આ પ્રવર્તનનો તબક્કો આખો આપણે ક્લિયર કર્યો. ઓકે. હા, હવે આપણે બીજી વાત કરી રહ્યા છીએ. બીજો ટોપિક, સેકન્ડ ટોપિકની વાત કરીએ છીએ. એ સેકન્ડ ટોપિક કયો છે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કયો ટોપિક આપણે લઈ રહ્યા છીએ મિત્રો? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરોબર? એટલે આ ટોપિક આખો આપણે લઈ રહ્યા છીએ. બરોબર છે? હવે નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં કઈ બાબતો આવે છે? હવે એક વખત આપણે સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો કે સૌથી પહેલાં આવેદનપત્ર મેળવવું પડે. આ બધા દસ્તાવેજો મિત્રો. બરોબર છે? એટલે આવેદનપત્ર આખું પહેલાં તમને સમજાવી દઉં છું એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય. આવેદનપત્ર હોય, પછી નિયમનપત્ર હોય, પછી સંચાલકોના નામની યાદી હોય, સંચાલકોની લેખિત સંમતિ હોય, અન્ય કંપનીના હિત અંગેની જોગવાઈ હોય. બરોબર? પછી કાયદા પાલનની જોગવાઈ અને એનું નિવેદન. મિત્રો આખો આ ટોપિક તમને સમજાવી દઉં. બરોબર છે? હવે જો ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે, તમને મગજમાં ઉતરે એ હેતુથી. જો મેં એક આખું આવેદનપત્ર એટલે એક આખી ફાઇલ, આવેદનપત્ર આવી રીતે તૈયાર થાય મિત્રો. બરાબર છે? આ પ્રમાણે આખું આવેદનપત્ર તૈયાર થઈ. એટલે આ ચલો મેં આવેદનપત્ર તૈયાર કર્યું. પછી નિયમનપત્ર, એ બધું આપણે ડીપમાં અભ્યાસ કરીશું. આ નિયમનપત્ર તૈયાર કર્યું. પછી સંચાલકોના નામની યાદી તૈયાર કરી. પછી સંચાલકોની લેખિત સંમતિ તૈયાર કરી અને અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત કરી. અને અમે કાયદાનું પાલન કર્યું છે કે નહીં, બરાબર છે, એ બાબતને પણ ધ્યાનમાં લીધી. બરાબર? આ બધી જ વસ્તુઓ ભેગી કરી. હવે આ બધી જ વસ્તુઓ તૈયાર કર્યા પછી મારે શું કરવું પડે? તો કે આ બધી વસ્તુઓ તૈયાર કર્યા પછી મારે કંપની રજિસ્ટ્રાર પાસે જવું પડે. ક્યાં જવું પડે? કંપની રજિસ્ટ્રાર પાસે જવું પડે. અને કંપની રજિસ્ટ્રારને યોગ્ય લાગે, બરાબર છે, તો એ મને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી હું 1 મહિનામાં કે વધુ 6 મહિનામાં ધંધાની શરૂઆત કરી શકું છું મિત્રો. એટલે આખી આ પ્રકારની પ્રક્રિયા છે. બરાબર છે? હવે એમાં આવેદનપત્ર છે ને, આવેદનપત્ર હાલ આપણે ટૂંકાણમાં જ સમજીશું મિત્રો. હાલ આવેદનપત્ર છે ને, આને રિલેટેડ સમજીશું. આવેદનપત્રનો આખો એક અલગ પ્રશ્ન છે.
મિત્રો આવેદનપત્રનો આખો કેવો એક આખો અલગ પ્રશ્ન છે, એ પછી આપણે એની ચર્ચા કરીશું, બરાબર. અત્યારે તો માત્ર આપણે આવેદનપત્ર નિયમનપત્ર એ જ વાત કરીએ. ચલો, એટલે આખા જે 6 મુદ્દા છે ને એક વખત જોઈ લે. ચલો, પહેલાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોના નામની યાદી, સંચાલકોની લેખી સંમતિ, અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈ. આ વિધિ છે. એટલે આ 6 મુદ્દા એક જ સિક્વન્સમાં આવવા જોઈએ. આમાં ઉપર નીચેની પહેલાં નિયમનપત્ર લખી, પછી સંચાલકોની લખી સંમતિ લખી, પછી આવેદનપત્ર લખી, સંચાલકોની યાદી લખ્યું ન ચાલે. આ સિક્વન્સમાં 1 to 6 જે છે ને 1 to 6 એ જ પ્રકારે લખવાના છે જેવા આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે. ક્લિયર? સમજ પડી ગઈ? ડન ને? ઓકે. હવે ચલો પેલો ટોપિક આપણે ભણીએ. ઓકે, રાઈટ. સરસ સરસ સરસ. વાહ ભાઈ વાહ, મજા આવે છે ભાઈ. હા, ચલો હવે વાત કરીએ છીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર છે. હવે જો આપણે કંપનીનું અસ્તિત્વ લાવવા માટે શું કરવું પડે? તો કે કંપની રજિસ્ટર પાસે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. શું કરવું પડે? આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. તો નોંધણીનું પ્રમાણપત્ર આપણને કોણ આપે? બરાબર, બોલો. આ નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપે આપણને? કંપની રજિસ્ટ્રાર આપે. પણ એના માટે આપણે અલગ અલગ પ્રકારની વિધિમાંથી પસાર થવું પડે છે. બરાબર. એટલે કે જો, એટલે કે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. બરાબર છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આપણે અલગ અલગ પ્રકારના દસ્તાવેજો, એટલે નીચે મુજબના બધા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. બરાબર. કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરવું પડે? રજૂ કરવા પડે. આ રજૂ કરીએ ને તારે જ મેળ ખાય છે. એટલે એમાં પહેલો દસ્તાવેજ કયો છે? તો કે પહેલો દસ્તાવેજની વાત કરીએ છીએ આપણે. જો એમાં જે પહેલો દસ્તાવેજ છે ને એનું નામ છે આવેદનપત્ર. એને શું કહેવાય? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, MA કહેવાય. બરાબર છે. હા. હવે જો આવેદનપત્ર શું છે? તો કે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્ર શું કહેવાય? કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. ઓફર દસ્તાવેજ છે, મહત્વનો દસ્તાવેજ છે, અગત્યનો દસ્તાવેજ છે. અને મિત્રો એ છે ને એ કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. બરોબર છે. આ કંપનીનું બંધારણ છે મિત્રો. આપણો દેશનું બંધારણ છે ને એવી રીતે કંપનીનું બંધારણ શું છે? તો કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, એકબીજાને જોઈન્ટ કરે અને એ આવેદનપત્ર ઉપર જ આખી કંપનીની ઇમારતની રચના થાય. એટલે મિત્રો એવું નહીં કે કંપનીની સ્થાપના કરતી વખતે આ પાયાની અંદર આને દાટવાનું નથી, પણ આવેદનપત્ર બનાવીએ ને એટલે કંપનીની એની ઉપર કંપનીની ઇમારત ચણાય. મતલબ એવું છે. જ્યારે બી આપણે આવેદનપત્ર બનાવીએ છીએ ને મિત્રો, ત્યારે એની અલગ અલગ કલમો આપણે મેળવવી પડે. આ કલમોનો આપણે અભ્યાસ આગળ પછી કરીશું. તેમાં અલગ અલગ કલમોનો પણ સમાવેશ થાય. નામની કલમનો સમાવેશ થાય, હેતુની કલમનો સમાવેશ થાય, સ્થાપનાની કલમનો સમાવેશ થાય, જવાબદારની કલમનો સમાવેશ થાય, બરાબર, મૂડીની કલમનો સમાવેશ થાય. આમ અલગ અલગ પ્રકારની કલમોનો સમાવેશ થાય છે મિત્રો. આ ટોપિક આખો એક અલગ પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણે આના પછી લઈશું. બરાબર છે. ચલો, એટલે આવેદનપત્ર આપણે પૂરું કર્યું. ખ્યાલ આવ્યો તમને? હા કે ના? ખબર પડી ગઈ છે ને? હા, ઓકે. હવે એના પછી બીજો ટોપિક આપણે આવ્યા નિયમનપત્ર. હવે આનો જે અંદરનો જે ટોપિક મુદ્દા છે ને અત્યારે હાલ સમજાવતો નથી. કેમ? એ આખો અલગ ટોપિક છે, માટે હું અલગ રીતે તમને સમજાવીશ. હવે બીજો મુદ્દો કયો આવ્યા? નિયમનપત્ર. ઓકે, રાઈટ, સરસ. નિયમનપત્ર એટલે શું? તો કે કંપનીની આંતરિક બાબતો, આંતરિક નિયમો દર્શાવતો દસ્તાવેજ. કંપનીની આંતરિક બાબતો, કંપનીના વહીવટના નિયમો નક્કી કરે. બરોબર છે. એટલે શું છે? કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. એને શું કહેવાય? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય, એ કહેવાય. સમજ પડી? હવે એ શું છે? તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. આવેદનપત્ર મહત્વનો દસ્તાવેજ છે. એના પછીનો દસ્તાવેજ નેક્સ્ટ ટુ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન આવે. બરોબર છે. એટલે જે આવેદનપત્ર
ની મર્યાદામાં રહીને નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે અને એના વહીવટના નિયમો બનાવવામાં આવે છે. એમાં સભ્યોના અધિકારો છે, સમજો. સભ્યોના અધિકારો આવે, હપ્તા આવે, શેર જપ્તી આવે, સંચાલક મંડળની સત્તા આવે, બરોબર છે, કર્મચારીઓના અધિકારો વગેરે નિયમોનો પણ આમાં સમાવેશ થાય છે મિત્રો. ખ્યાલ આવે? એટલે આવેદનપત્ર નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. આ બંને દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. ક્યાં નોંધણી કરાવવી પડે? તો કે આ બંને દસ્તાવેજો એટલે આવેદનપત્ર પણ તૈયાર કરીને કંપની રજિસ્ટરમાં નોંધાવવું પડે અને નિયમન પત્ર પણ તૈયાર કરી કંપની રજિસ્ટરમાં નોંધાવવું પડે મિત્રો. ખ્યાલ આવ્યો ને? ઓકે, રાઈટ. હા, એના પછી આપણે આગળ વાત કરીએ છીએ, બરોબર, સંચાલકોના નામની યાદી. એટલે સંચાલકોની યાદી એટલે સંચાલકોના નામની યાદી. હવે કંપનીમાં સંચાલક તરીકે કોણ કામ કરશે? બરોબર, કંપનીમાં સંચાલક તરીકે કોણ કામ કરશે? એટલે કંપનીના સંચાલકોની યાદી બનાવવામાં આવે. બરોબર છે. હવે સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિને શું લખવામાં આવે છે? તો સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિની યાદી બનાવવામાં આવે. તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. અને કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. આ યાદ રાખજો. બરોબર, ઓછામાં ઓછી કેટલી? એક મહિલા તો હોવી જોઈએ છે. ક્લિયર? સમજ પડી ગઈ? એટલે સંચાલકોના નામની યાદી એટલે એકલી યાદી હતો. એટલે જે કંપની સંચાલક તરીકે કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા માગે છે ને એના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા, આપી ઇન્ડિયન છે કે ઇન્ડિયા બહારનું છે, બરોબર છે, તો એ બધી જ વસ્તુઓ રજૂ કરવી પડે. અને સંચાલકોમાં ઓછામાં ઓછી એક કોણ હોવી જોઈએ? મહિલા હોવી જોઈએ. આ બી બાબત યાદ રાખવાની મિત્રો, આ ભૂલી નહીં જવાનું. બરોબર, આ યાદ રાખવાનું. હવે એના પછી આવ્યા સંચાલકોની લેખિત સંમતિ. શું આવ્યા? સંચાલકોની લેખિત સંમતિ. આપણે ત્યાં સંચાલક તરીકે જે વ્યક્તિ કામ કરવા માંગે છે ને તો એ વ્યક્તિની લેખિત સંમતિ પણ હોવી જોઈએ. એટલે એના લેટર પેડ ઉપર આપણે લખાણ લખવું પડે મિત્રો. બરોબર છે? એટલે કંઈક જો જેમનું સંચાલક તરીકે નામ દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે મિત્રો. બરોબર ભાઈ, હું સંચાલક તરીકે કામ કરવા તૈયાર છું એવી આપણે લેખિત સંમતિ આપવી પડે. બરોબર છે? લેખિત સંમતિ વગર આ વસ્તુ શક્ય બની શકે નહીં. બરોબર, એટલે લેખિત સંમતિ આપો ને તો જ આ કામ થઈ શકે, બાકી અન્યથા કામ થઈ શકે નહીં. એટલા માટે સૌથી મહત્વના ટોપિકની એટલે જ હું વાત કરી રહ્યો છું કે જ્યારે પણ આપણે સંચાલકોના નામની યાદી બનાવીએ, બરોબર છે, પછી એમનો જે લેટર પેડ હોય તો એ લેટર પેડ ઉપર એમની લેખિત સંમતિ માગવામાં આવે. ભાઈ, હું આ કંપનીમાં સંચાલક તરીકે કામ કરીશ. અને હા, સંચાલક તરીકે જ્યારે વ્યક્તિ કામ કરે છે ને ત્યારે એને લાયકાત પ્રમાણના શેર પણ ખરીદવા પડે. બરોબર છે? પહેલાં શેર ખરીદવા પડે તો જ એ લાયકાત માટેનો સંચાલક બને. એટલે એને પહેલાં શેર ખરીદીને પછી સંચાલક તરીકેનું આગળ કામ કરી શકે. એટલે કંપનીમાં પહેલાં એના સભ્ય બનવું પડે મિત્રો. સમજ પડી? તો એ સિવાય કંપનીના સભ્ય ન બન્યા હોય તો એ સિવાય કંપની ચાલુ કરી શકાય નહીં. ઓકે, હા, ચલો. એના પછીનો બીજો મુદ્દો આવ્યા, પાંચમો મુદ્દો આવ્યા. કયો ટોપિક આવ્યા? અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. શું આવ્યા? અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. હવે કંપનીના જે સંચાલકો છે ને, બરોબર છે, હવે એમાં જુઓ, આ યાદ રાખો, કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવાનું હોય છે. એટલે સંબંધ ધરાવતી હોય એનો મતલબ એમ કે માન લો કે આપણે કંપનીના માલિક છીએ, બરાબર, એક કંપનીના માલિક છીએ, બીજી કંપની
બનવા જઈ રહી છે, તો એ કંપનીમાં પણ આપણે માલિક તરીકે કામ કરીશું. તો એવા સંજોગોમાં આપણે અહીંયા આગળ રજૂ કરવું પડે કે ભાઈ હું આ કંપની આ સિવાય આ કંપનીમાં પણ કામ કરું છું, અથવા તો આ સિવાય આ કંપનીમાં પણ મારું રોકાણ છે. એટલે કે કંપનીના સંચાલકો હોય, મેનેજર હોય, સેક્રેટરી હોય, ભરણું ભરનાર હોય, બરાબર, કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, બીજી કોઈ પણ વ્યક્તિ સાથે હિત સંબંધ, બરાબર, કે ભાઈ સારા હિત એનો હોય, એ બાબત પણ અહીંયા આગળ નોંધાવવી જરૂરી બને છે. એટલે એ બાબત આપણા માટે અગત્યની છે મિત્રો. એના પછી વાત કરીએ છીએ કાયદાની જોગવાઈઓનું નિવેદન. શું? કાયદાની જોગવાઈઓનું નિવેદન. બરોબર. બીજા શબ્દોમાં કહેવાય કાયદા પાલનનું નિવેદન, કે ભાઈ અમે કાયદાનું પાલન કર્યું છે તે માટેની અમે જોગવાઈઓ નિવેદન આપીએ છીએ. તો મિત્રો આ લખાણ આપવું પડે મિત્રો, બરોબર છે, કે ભાઈ અમે કાયદાનું પાલન કર્યું. હવે જો કંપનીની નોંધણી માટે ઉપરોક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે આપણે જે ઉપરના જે દસ્તાવેજો તૈયાર કર્યા છે ને, આ દસ્તાવેજોમાં કાયદાકીય જોગવાઈઓનું બધું પાલન કરેલું છે, બરાબર છે, કાયદાકીય જોગવાઈનું બધું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિયત ફોર્મ જે ભરીએ છીએ ને એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તો નોંધાવવું જ પડે. એ સિવાય તો કંપનીની નોંધણી ના થાય કે ભાઈ અમે કંપનીની શરૂઆત કરતી વખતે અમે તમામ કાયદાઓનું પાલન કર્યું છે, અમે કાયદાની મર્યાદામાં રહીને કામ કર્યું છે, અને એવું જે લખાણ છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે મિત્રો, બરોબર છે. હવે ઉપરના બધા જ દસ્તાવેજો, જે જરૂરી દસ્તાવેજો છે ને, એની નોંધણી ફી ભરવી પડે. શું કરવી પડે છે? એની જરૂરી દસ્તાવેજોની નોંધણી ફી ભરવામાં આવે છે. અને કંપની રજિસ્ટ્રાર દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી આ કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. પણ જો સમજી લેજો, બધા કંપની રજિસ્ટ્રાર હોય ને, બધા જ દસ્તાવેજો જુએ, એને યોગ્ય લાગે, સમજો, એને યોગ્ય લાગે ને તો જ આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, સમજ્યા? એટલા માટે એ શું છે? નોંધણીની કંપનીના ચોપડામાં કરે છે. નોંધણી ક્યાં કરે? કંપનીના ચોપડામાં કરે છે. અને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. કંપની રજિસ્ટ્રાર શું કરે છે? નોંધણીનું પ્રમાણપત્ર, સમજો, આ શું આપે છે? નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. હવે આ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. કંપનીની જે આપણને રજિસ્ટ્રેશન લેટર આપે ને, એમાં જે તારીખ હોય ને એ તારીખથી કંપનીની શરૂઆત થઈ છે એવું સાબિત થાય મિત્રો. આવું છે એક સિમ્પલ વસ્તુ, બરાબર છે? ખ્યાલ આવ્યો? પાકું? આ કંપનીની ઓળખ માટે શું કરવું પડે છે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આપવાની સાથે કંપની ઓળખ નંબર, આ યાદ રાખજો. શું? કંપની ઓળખ નંબર એટલે કોર્પોરેટ, બરોબર, ઇન્ડિફિકેશન નંબર એટલે એનો ઇન્ડેક્સ નંબર કહેવાય ને, એ આપવામાં આવે છે. એટલે કંપની એ નંબરથી ઓળખાય છે, રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે જે કંપનીની ઓળખ બને છે, અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. શું કરવામાં આવે? એનો સમાવેશ ક્યાં થાય? તો કે નોંધણીના પ્રમાણપત્રમાં થાય છે. હવે કંપનીએ રજૂ કરેલી મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં સાચવવામાં આવે છે. આ બધા દસ્તાવેજો ક્યાં રાખવામાં આવે? તો કે જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી એને સાચવવામાં આવે છે, બરોબર? હા.
તો જ શક્ય બને, બાકી શક્ય બની શકે નહીં. સામાન્ય મતલબ આવો છે. એટલે એ પ્રકારે તમારે એને સાચવવા પડે. ઓકે, હવે જો અહીંયા યાદ રાખજો. જોશું ખાનગી કંપનીના આ વિધિ પૂરી થયા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડી લઘુત્તમ વણાની શરતો પૂરી કર્યા બાદ જ શ્રેણી ફાળવણી કરી શકે છે અને એના પછી ધંધો શરૂ કરી શકે છે. એ સિવાય ધંધો કરી શકે નહીં મિત્રો. બરાબર છે? એટલે આ વસ્તુની જાણકારી તમને હોવી જોઈએ. તો અહીંયા આગળ આપણે આખું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આખી ટોપિક પૂરો કર્યો. બરાબર છે? એટલે આપણે કંપનીની સ્થાપનાનો આખો ટોપિક આપણે ક્લિયર કર્યો. બરાબર? પાકું ખ્યાલ આવી ગયો ને? હા. હવે ખાલી માત્ર આવેદનપત્ર બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ બાબતોનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા આગળ આખો ટોપિક આપણે શું કર્યો છે? અહીંયા આગળ આ ટોપિક આખો પૂરો કર્યો છે. બરાબર? કંઈ પણ મુશ્કેલી લાગે તો મને ચોક્કસથી જણાવજો, એટલે ખ્યાલ આવે. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. એટલું